કેટલા રૂપિયાનું રિસ્ક લીધું છે? રિસ્ક આપણે 6 કરોડ રૂપિયાનું લીધું છે. કેમ કે અમારો એક્શન ડિરેક્ટર બી હિન્દી ફિલ્મનો હતો, તો એમને ટાઈગર શ્રોફ ને આ બધા સાથે ફિલ્મો કરી. તો એ કહેતો હા ભાઈ કૂદ જાઓ, ફર્સ્ટ ફ્લોર સે કૂદ જાઓ. કૂદ કેસે જાઓ? ફરી છે એક ફિલ્મ જેમાં હતી વોટ્સઅપ જિંદગી કરીને, સુરતમાં જ શૂટ થઈ હતી. રવિશ હતો એમાં, પ્રેમ ગઢવી હતા, જયેશ મોરે હતા. એક ફિલ્મ મેં કરી છે જેમાં આખું સુરતી જ બધું હતું. ધ ફિલ્મ અનફોર્ચ્યુનેટલી ડિડન્ટ વર્ક ધેટ વેલ. પણ એની સાથે સાથે આપણી ફિલ્મમાં બીજા ઘણા ફેમસ ફેસીસ છે. રોનક કામદાર છે, ઓમ ભટ્ટ છે, ભવ્ય ગાંધી છે. તો આપને નથી લાગતું કે એક્શન ફિલ્મ ઇઝ અ રિસ્ક? એટલે અમને તો આખું ટ્રેલર પછી યા ટીઝર ટ્રેલર પછીનો જે રિસ્પોન્સ છે યંગસ્ટર્સનો વધારે છે. ધેન આફ્ટર છેલ્લો દિવસ હોય, લાલો હોય, વોશ હોય, મૂવીઝ આવી, લોકોએ પસંદ કરી. મતલબ એવું નથી કે ગુજરાતી મૂવી નથી જોવી. રાઈટ. સારી મટીરિયલ લાવો, સારી વસ્તુ લાવો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચેનલ આઈ વિટનેસ. આજે ચેનલ આઈ વિટનેસ પર આવનારી ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો ની સ્ટાર કાસ્ટ આવી પહોંચી છે. સો વેલકમ યુ ભૌમિક એન્ડ જીનલ. જીનલ, સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ કે યુ આર ધ રાઇટર ઓફ ધીસ ફિલ્મ એન્ડ યુ આર લીડિંગ એક્ટ્રેસ ઓફ ધીસ ફિલ્મ ટુ. તો કેવો એક્સપિરિયન્સ છે કે જે કેરેક્ટર તમે લખ્યું અને એ જ કેરેક્ટર તમે પરફોર્મ પણ કરી રહ્યા છો, તો એ આખી જર્ની કેવી રહી તમારા? ઇવન તો આપણે લખ્યું હોય ને, પણ જ્યારે આપણે પરફોર્મ કરતા હોઈએ તો આપણે કેરેક્ટરને બહુ અલગ રીતના જોવા લાગે. તો ઓવર ધ યર્સ હું એ શીખી ગઈ છું કે રાઇટર જીનલ અને એક્ટર જીનલ બે ડિફરન્ટ લોકો છે. અને જ્યારે હું લખતી હોઉં ત્યારે આઈ મેક શ્યોર કે એક્ટર જીનલ એમાં ઇન્ટરફેર ના કરે કે મારો રોલ વધારે અને અને એક બેલેન્સ અપ્રોચ રાખીને લખું. અને વેન આઈ એમ એક્ટિંગ તો હું જેન્યુઅનલી ભૂલી જાઉં છું કે મેં લખી છે. ઓકે, હા, કે સો તમે એટલા કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ જાવ છો. બીજું જીનલ, મેં ટ્રેલર જોયું કે તમે આની અંદર ઘણા એવા એક્શન સ્ટન્ટ પરફોર્મ કર્યા છે. તો ડબલ કેરેક્ટર યુઝ કર્યા છે કે આમાં પેલું કે બોડી નો બોડી ડબલ્સ. આખી ફિલ્મમાં એક પણ બોડી ડબલ યુઝ નથી થયો. બધા સ્ટન્ટ્સ અમે લોકોએ જાતે જ કર્યા. સો કોઈ એવો એક્સપિરિયન્સ કે કોઈ ઇન્જરી કે ડર લાગ્યો હોય કે આ નહીં થશે? છે ને, ઇન્જરી તો છે, હજી બી છે. અને એટલા માટે આ જે કીધું કે કોઈ બોડી ડબલ નહીં, તો એના માટે બીટીએસ ક્લિપ બી છે આપણા પાસે. કોઈ કહે ને ના યાર આ તો બોડી ડબલ નું કામ છે, તો એ જ સેમ ટુ સેમ બીટીએસ ક્લિપ અમે આજ નહીં, રિલીઝ થાય એના પછી ક્યારેક કાઢશું. કે કોઈ એમ કરે કે ના આ તો તમે છો જ નહીં, આ પોસિબલ જ નથી, તો આપણે એ ટાઈમે કાઉન્ટરમાં કાઢશું જસ્ટ ફોર ધ પ્રૂફ, બીકોઝ લોકો નથી કરતા. અને અહીંયા એક માર્કેટ સેગમેન્ટ બનાવવા માટે અમે લોકોએ આ કર્યું છે કે વાય કાન્ટ એક્ટર્સ ડુ સ્ટન્ટ્સ. એક્ટર છો તો ખાલી ઇમોટ કરવાનું તમારું કામ નથી. આખી ફિલ્મમાં જે બી આવતું એ એક્ટરનું કામ છે, એમાં સ્ટન્ટ્સ બી આવી જાય. મોટા મોટા એક્ટર્સ કરે છે, ટોમ ક્રુઝ આજ પોતે જ કરે છે, તો અહીંયા બી થઈ શકે, પોસિબિલિટી છે. તો એટલા માટે જ અમે લોકોએ ડિસાઈડ કર્યું. ડર ઓફકોર્સ લાગે, 35 ફીટ ઉપરની હાઈટ પર સાયકલ પર તમે કૂદી રહ્યો યા સાયકલ પર લટકી રહ્યો, ઇટ્સ નોટ એન ઇઝી જોબ. અને ઓલરેડી આપણે રોજ વસ્તુ કરતા નથી, તો એ ડર હોય જ હોય. પણ એ ડરની સાથે એક બે શોટ આવું થઈ જાય ને પછી થર્ડ ફોર્થ તો અરે આવો હજી આવે પછી. હા, કેમ કે અમારો એક્શન ડિરેક્ટર બી હિન્દી ફિલ્મનો હતો, તો એમને ટાઈગર શ્રોફ ને આ બધા સાથે ફિલ્મો કરી. તો એ કહેતો હા ભાઈ કૂદ જાઓ, ફર્સ્ટ ફ્લોર સે કૂદ જાઓ. કૂદ કેસે જાઓ? પણ મને કંઈક તો કે એકવાર દેખાડવા પહેલા કે તારો છોકરો કોઈ કૂદશે સ્ટન્ટ મેન, એકવાર દેખાડે હાઉ ટુ જમ્પ. ભાઈ મેં લગેગા નહીં, મેરી ગેરંટી, લગ ગયા તો. પણ આવું બધું પણ બહુ સેફટી સાથે કામ છે, એવું નથી કે કંઈ બી અનશન કરી દીધું. વેરી વેરી સેફ અને બહુ મજાની વસ્તુ છે એક્શન કરવી. બીજું ભૌમિક, તમે મેઇન કેરેક્ટર પરફોર્મ કરી રહ્યા છો અને સાથે યુ આર પ્રોડ્યુસિંગ ધીસ ફિલ્મ, રાઈટ? સો આ કોસ્ટ કટિંગ હતું કે હું પ્રોડ્યુસ પણ કરું અને સાથે હું કામ પણ કરી લઉં? ના, હું પહેલા એક્ટર છું, પછી પ્રોડ્યુસર છું. અને એવું હોય કે ઘણા કેરેક્ટર્સ તમને લાગે આ હું જ પ્લે કરી શકું. અને આ પિક્ચર કરવાનું કારણ એક છે કે ઘણા વર્ષોથી ગુજરાતી કરી રહ્યો છું, 2020 થી ચાલુ કર્યું, પણ આઈ બોલ્સ મારા તરફ ફરી નહીં રહ્યા હતા. હું એ જ કામ કરી રહ્યો હતો જે બધા ફિલ્મો બનાવી રહ્યા હતા. એક ઘરના અંદર એક પિક્ચર છે, ફાધર સન ની એક ફિલ્મ છે, એટલે આપણે બી એ જ કરી કે ગુજરાતી ઓડિયન્સને આ જ ગમે છે, તો આપણે આ જ ટ્રાય કર્યું. તો 4-5 વર્ષ થઈ ગયા. મેં કીધું બધા આમ જઈ રહ્યા છે, હું બી આમ જઈ રહ્યો, કોઈ ફરી કેમ નથી રહ્યો? તો આવું શું કરવું કે થઈ શકે? તો વન ફાઇન ડે શી કેમ અપ વિથ ધ સ્ક્રિપ્ટ, જે પ્રેક્ટિકલી પોસિબલ નહોતું ગુજરાતીમાં બનાવવાનું, બીકોઝ ઓફ ધ બજેટ કન્સ્ટ્રેન્ટ. તો આપણે કીધું નહીં, કાંઈ બી કરીને લેટ્સ ટ્રાય ધીસ, અને આ કરશું તો આઈ બોલ્સ ડેફિનેટલી આવશે.
અને આઈ થિંક આ આવે એટલે મને એમ હતું કે લોકો આમ જઈ રહ્યા છે આમ ક્યારે ફરશે, તો આઈ વિશ અને આઈ હોપ કે આ 7 પછી ફરે. તો દેટ વોઝ અ અટેમ્પ્ટ કે આ એક્શન કરું એઝ અ પ્રોડ્યુસર, કેમ કે હું મારા સેલ્ફને કેવી રીતના દેખાડવા માંગુ છું ઓડિયન્સને, એ એઝ અ ફિલ્મ મેકર ઓલ્સો હું કરી શકું. અદરવાઇઝ બીજા કોઈની ફિલ્મ કરું તો એનો થોટ હશે, એનું માઇન્ડ હશે, એ જે કેસે મને કરવું પડશે. દેટ વોઝ ધ રીઝન. બીજાની ફિલ્મ કરો તો રિસ્ક એમનો, કમાણી તમારી અથવા તમને જે પણ એઝ એન એક્ટર મળે તે, હા. આમાં રિસ્ક પણ તમારું છે અને એક્ટર પણ તમે છો, તો કેટલા રૂપિયાનું રિસ્ક લીધું છે? રિસ્ક આપણે 6 કરોડ રૂપિયાનું લીધું Okay. છે, જે મોટું રિસ્ક છે. પણ હિન્દી ફિલ્મોની તો આ સ્ટાર્ટિંગ પ્રાઇસ બી નથી. Okay, yeah. તો આપણે 100-200 કરોડની ફિલ્મો જોઈએ છે, બાહુબલી જોઈએ છે, આપણે સિંગમ ફિલ્મો જોઈએ છે, આપણને લાગે છે વાવ યાર અજય દેવગન ઉડી શકે, તો અજય દેવગન ઉડી શકે તો બીજા લોકો બી ઉડી શકે છે. તો એમને તમે વાવ કહો તો આપણે કેવી રીતના અટેમ્પ્ટ ન કરી શકીએ? તો આપણે એ ટ્રાય કર્યું છે કે 100 કરોડની પિક્ચર 6 કરોડમાં કેવી રીતના બનાવીએ. એ છે ને ગુજરાતી કેન મેક એનીથિંગ. 6 કરોડમાં 100 કરોડની પિક્ચર તમે કેટર કરી શકો છો. બીજું તમારી ફિલ્મમાં આપણા બોલિવૂડ એક્ટર બી છે, Right. બરાબર? તો એમની સાથેનો અનુભવ કેવો હતો? બીકોઝ હી ઇઝ ફ્રોમ બોલિવૂડ રાઈટ. અને તમે ગુજરાતી ફિલ્મમાં હી ઇઝ ડુઇંગ Right. એક્ટિંગ યસ. અને એનું સારું એવું નેમ ફેમ છે, તો તમને કોઈ વખત એવો ફોમો કે ઇન્ફિરિયર ફીલ થયો કે ભાઈ એમની સાથે કામ કરવું ને કેવો એક્સપિરિયન્સ રહ્યો એમની સાથે? એઝ એક્ટર હોઈ શકે, એઝ પ્રોડ્યુસર તો બહુ ગમી રહ્યો છે, કેમ કે અટેન્શન એમને મળી રહ્યું છે. અને એન્ડ ઓફ ધ ડે કોઈને કે ગેટ સાઈડ કોઈ કે દીપક તિજોરી વાળી ફિલ્મ, આપણને તો ઓડિયન્સ જોઈએ છે એન્ડ ઓફ ધ Yes, ડે. yes. સો ઇટ્સ અ ગુડ થિંગ. અને એ ગુજરાતી છે એ અમને ખબર હતી ઇન્ડસ્ટ્રીમાં, બીજા કોઈને બહુ ઓછી ખબર હતી કે દીપક તિજોરી ઇઝ ગુજરાતી. અને જ્યારે આ સાયકલની વાત આવી તો ફર્સ્ટ થોટ જ માઇન્ડમાં દીપક તિજોરી આવ્યું, બીકોઝ અ ગુજરાતી એક્ટર હુ હેઝ અ હિસ્ટ્રી ઓફ સાયકલ્સ, જો જીતાભાઈ સિકંદર. Yes, exactly. તો અમે ત્યાંથી ચાલુ કરીને એના પહેલા એ 5-6 પિક્ચર રિજેક્ટ કરી ચૂક્યા હતા ગુજરાતી. તો વ્યુઅર્સ નર્વસ કે એમને સાથે કેવી રીતના વાત કરીએ, શું કે વાકે શું કરવું છે. મેં કીધું બહુ તો ના કહેશે, ઘરના બહાર તો નહીં કાઢે. તો અમે ગયા એન્ડ આઈ ડોન્ટ થિંક આના નરેશન પછી 10 મિનિટ્સ બી લીધી હશે એમને હા પાડવા માટે. Wow, so you guys are lucky. એટલે એના પછી થિંગ્સ વર્કડ આઉટ. એટલે ક્યારે બી નહીં, હી ઇઝ વેરી સપોર્ટિવ ટિલ ડેટ. હી વોઝ ધેર ટિલ લાસ્ટ નાઇટ. પછી એમની આજે મીટિંગ્સ હતી ત્યાં આગળ તો હી હેડ ટુ રશ, તો એ રાતના 12:30 વાગે નીકળી ગયા. દીપક સરનો તો બહુ જ સપોર્ટ રહ્યો, અમે બહુ શીખ્યા પણ એમના પાસેથી. પણ એની સાથે સાથે આપણી ફિલ્મમાં બીજા ઘણા ફેમસ ફેસીસ છે. રોનક કામદાર છે, ઓમ ભટ્ટ છે, ભવ્ય ગાંધી છે. એ બધા સાથે બી એટલો બધો ધર્મેન્દ્ર ગોહિલ છે. ઇઝ તો વેરી ફેમસ હિયર. અને થિયેટર સર્કિટમાં તો people consider him extremely superior. So એ છે. સંવેદના સુવલકા છે જે દ્રશ્યમ 2 માં હતા. તો આ બધા જ સાથે એઝ કો એક્ટર્સ અને પ્રોડ્યુસર્સ બધી રીતના કામ કરવાનો અનુભવ બહુ જ સારો રહ્યો. એવરીબડી ઇઝ પ્રોફેશનલ. એ લોકો બધા ટેબલ ઉપર પોતાનાથી બનતું બધું જ લઈને આવ્યા. અને બીજું કઈ હા, એટલે એમ કે ને આટલા બધા હોય તો આપણે એક સવાલ હોય કે યાર બધાને ટેન્ટ્રમ્સ તો છે ને યાર, બધા એક્ટર પોપ્યુલર, કોઈના કઈ ટેન્ટ્રમ નહીં. એ બધા એક્ટર ખાલી આપણને લાગતું હશે કે આવા હશે, બટ ગુજરાતી ફિલ્મ છે, લોકોને ખબર છે શું હશે, ક્યાં રહેવાનું, ક્યાં ખાવાનું, કેવું પીવાનું, એવરીથિંગ. અને એકવાર સેટ પર આવી ગયા પછી આપણે બી કંટ્રોલ ન કરી શકીએ કે કેમેરો ચાલુ છે, યુ પરફોર્મ વોટ યુ વોન્ટ ટુ પરફોર્મ. અને પિક્ચર જોશો તમને ખબર પડશે કે એવરી એક્ટર ભલે એ 5 મિનિટનો રોલ હશે યા 2 મિનિટનો રોલ હશે યા આખી પિક્ચરમાં હશે, બધાએ એવું કામ કર્યું છે કે લાગે જ નહીં કે દે આર નોટ ઇવન. આપણી સાથે ગેટ સેટ ગો જે ફિલ્મ અપકમિંગ આવી રહી છે એની કાસ્ટ છે. જીનલ સાથે વાત કરી, ભૌમિક સાથે વાત કરી. ભૌમિક, એક બીજો એવો સવાલ થાય કે ગુજરાતી મૂવીની જ્યારે વાત આવે છે, ખાસ કરીને જે યંગસ્ટર્સ છે, તો એ યંગસ્ટર્સને થિયેટર સુધી લાવવા એ એવું કહેવાય કે સૌથી ટફ બાબત જો કોઈ ફિલ્મ મેકિંગમાં હોય, ગુજરાતી ફિલ્મ મેકિંગમાં, તો એ પ્રેક્ષકને થિયેટર સુધી લાવવો એ હોય છે. તો આપે આ ફિલ્મ બનાવી, એક્શન ફિલ્મ બનાવી, સાઉથમાં ઘણી બનતી હોય છે, બોલિવૂડમાં પણ ઘણી બનતી હોય છે, તો આપને નથી લાગતું કે એક્શન ફિલ્મ ઇઝ અ રિસ્ક? એમ તો જોવા જઈએ તો ફિલ્મ મેકિંગ ઇઝ અ રિસ્ક. હવે તમે જ્યારે એની જર્નીમાં ચાલુ થઈ જાઓ ને, સ્ક્રિપ્ટ લેવલ પર ફિલ્મ હોય, એને જ સેમ ટુ સેમ તમે કેમેરા પર ઉતારીને ફાઇનલ પ્રોડક્ટ શું લાવો છો, એ બેઉમાં અંતર બહુ છે. એ બેઉમાં અંતર એક ફિલ્મ મેકિંગનો છે. અને એ જ વસ્તુ એક્શનની આપણે વાત કરીને, આ જોનર મન નથી લાગતું કે કોઈને ન ગમતું હોય એક્શન. તમે બાકી ફિલ્મો જોઈ છે, આમ
કાંઈ બી વાયલન્સ, તમે ઓનલાઈન જોવો છો તો બહુ જ ખરાબ રીતનો વાયલન્સ હોય છે તો બી લોકોને ગમી રહ્યો છે. એક પિક્ચર તો 1500-2000 કરોડ બી કમાઈ ગઈ વાયલન્સના નામ પર. આપણો એ વાયલન્સ નથી, આપણો રોહિત શેટ્ટી વાયલન્સ છે, ઓકે જે તમને મજા બી આવશે. અને એવું નહીં કે બહુ જ ખૂન ખરાબા કાઢી નથી કે, અને ગુજરાતી ફિલ્મમાં વધારે બ્લડ આપણે દેખાડી બી નથી શકતા. એટલા માટે મને લાગે છે કે યંગસ્ટર્સ માટે બી આ ફિલ્મ આપણે એટલે જ બનાવી છે કે બીકોઝ તમને આ જે ફોમો ક્રિએટ થાય ને કે ગુજરાતી તો બનાવતા જ નથી, Right. તો આ વાલું કેસ અહીંયા આપણે ખતમ કરવા માંગીએ છીએ કે આ બંધ જ થઈ જવું જોઈએ ને યુ શુડ ફીલ પ્રાઉડ અબાઉટ બિંગ અ ગુજરાતી. એન્ડ યસ, ગુજરાતી ફિલ્મ્સ કેન રીચ ધીસ હાઇટ્સ. કેમ કે મલયાલમ આ બધી પિક્ચરો આજથી 5-10 વર્ષ પહેલા હતી બી નહીં. KGF મેડ ધ હિસ્ટ્રી. Yes, એના yes. પહેલા તો આ પિક્ચરો બહુ નાની હતી. તેલુગુ, Exactly. તમિલ વોઝ ધ ઇન્ડસ્ટ્રી જ્યાં આગળ મોટી મોટી ફિલ્મો હતી, મોટા સ્ટાર્સ હતા. ધેન યશ કેમ ઇન, એટલે એ સ્ટાર બન્યો અને પછી એ પિક્ચરો હવે 200-500 કરોડની બને છે. ગુજરાતીમાં તો આપણો થિયેટરમાં તો મને નથી લાગતું આખી ઇન્ડસ્ટ્રીમાં, આખા વર્લ્ડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી જેટલો કોઈ થિયેટર હશે. Exactly. ગુજરાતી આર્ટિસ્ટ જે છે એ મને નથી લાગતું કે કોઈ હશે ને. ઇટ્સ ધ બિગેસ્ટ ઇન ધ વર્લ્ડ ગુજરાતી થિયેટર. ઓકે Exactly. એ જ બધા એક્ટર્સ આપણે ફિલ્મોમાં લાવે છે, તો એમને Right. એક્સેપ્ટ કરો ને. જે તમે થિયેટરમાં હાઉસફુલ કરો છો એ જ તમે થિયેટરમાં કરો. સો હવે આપણી ગુજરાતી ઓડિયન્સ બી એવી છે કે એકલા નથી જોતા, ફેમિલી લઈને જશે. પણ હવે એ બી જોઈએ છે કે કોલેજના સ્ટુડન્ટ બી જાય કે ચલો કોલેજમાં છૂટતી જ આપણે બંક મારીને જઈએ, Right. પણ ગુજરાતી પિક્ચર માટે જે જઈએ. કેમ કે craze હવે મને શરમ નથી આવતી ટુ સે ધેટ આઈ એમ ગોઈંગ ટુ વોચ અ ગુજરાતી ફિલ્મ. હા, પણ પહેલા કરતા હવે ગુજરાતી ફિલ્મ્સમાં ફરક આવી ગયો. ઘણો ફરક છે. ઘણો Definitely ટ્રેન્ડ ચેન્જ થયો છે. આજકાલનું યુવા જનરેશન જે છે દે આર પ્રિફરિંગ ગુજરાતી મૂવી. યસ, અને જો તમારા જેવી કોઈ એક્શન મૂવી હોય તો ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ Right. વોચ કે સમથિંગ ઇઝ ડિફરન્ટ રાઈટ. યુ નો ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. એટલે અમને તો આ આખું ટ્રેલર પછી યા ટીઝર ટ્રેલર પછીનો જે રિસ્પોન્સ છે યંગસ્ટર્સનો વધારે છે આમાં. 60-70 યર્સ વાળા તો પછી આવે છે. આ યંગસ્ટર્સ જ કે છે કે આ પિક્ચર અમને જોવી છે. અધરવાઇઝ આપણે બીજી બનાવે તો નહીં. ફેમિલી ફાધર મધર કે યાર મને લઈ જા પિક્ચર જોવા. હમણાં થોડુંક આજે 10-15 દિવસમાં અમે જોયું એ થોડું ડિફરન્ટ છે જે નોર્મલ ગુજરાતી ફિલ્મમાં નથી That's make the મળ્યું. difference of your film. એટલે જ ગુજરાતી મૂવી આપણા પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતી છે જી અને એમણે ટ્રાય પણ કરી હતી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થાય, જી. સબસિડીઝ જી. આપવામાં આવી. ઘણી વખત એવું થયું કે પ્રોડ્યુસર સબસિડી માટે થઈને મૂવી બનાવીને એના અમુક રૂપિયાઓ કમાઈ લઈને એ રીતે ચાલવાને કારણે જે મૂવીના નામે કચરો એકત્ર થઈ ગયો, એને યંગસ્ટર્સમાં ઇમ્પ્રેશન બગાડી ગુજરાતી મૂવીઝની. દેન આફ્ટર છેલ્લો દિવસ હોય, લાલો હોય, વોશ હોય, મૂવીઝ આવી, લોકોએ પસંદ કરી. મતલબ એવું નથી કે ગુજરાતી મૂવી નથી જોવી. રાઈટ. સારી મટીરિયલ લાવો, સારી વસ્તુ લાવો, જોશું. રાઈટ. હિન્દીમાંથી ઘણા કલાકારોને લાવવામાં આવ્યા છે. ગુજરાતી છે, હું પરેશ રાવલ કરી ચૂક્યા, અરુણા ઈરાનીનો જમાનો હતો, કિરણ કુમાર, હવે દીપક તિજોરી આવ્યો છે, અમિતાભ સુદ્ધા ગુજરાતીમાં આવ્યો છે. રાઈટ. તો દીપક તિજોરીની ફેસ વેલ્યુ જે છે ગુજરાતમાં છે, કારણ કે એમની લોકો જાણે છે હિસ્ટ્રી. Right. એનાથી કેટલો ફરક પડશે? અમને તો દેખાઈ દેખાય રહ્યો જ છે છે. ફરક. લિટરલી અમે જ્યારે રોડ્સ પર પ્રમોશન માટે બી ગયા, સરની જે ફેન ફોલોઈંગ છે, ભીડ લાગે છે. એમને પ્રેમ ફેન ફોલોઈંગ કરતા હવે આવ્યું છે, ધ લવ ધેટ હી ઇઝ ગેટિંગ ઇઝ સો હ્યુજ એન્ડ ઇટ ઇઝ સો પ્રેશિયસ. અને આઈ થિંક ઓવર ધ યર્સ સરે જેટલું કામ કર્યું છે મને લાગે છે કે એનો નિચોડ અમે આ દિવસમાં જોયો, આટલા દિવસોમાં. તો ઇટ ઇઝ રિયલી હેલ્પિંગ અસ. પ્લસ એ અલગ રૂપમાં દેખાઈ રહ્યા છે, પ્લસ હી ઇઝ લુકિંગ સો ગુડ. આ બધા જ ફેક્ટર મળીને અમારા માટે બહુ એક ફાયદાકારક પેકેજ રેડી થઈ ગયું છે. અને હવે એ અમે આ દરમિયાન જોયું કે દીપક તિજોરી ના નામથી લોકો ઓળખી રહ્યા છે. એમ નહીં કે એ આશિકીમાં કોઈ હતા યા સડક પર કોઈ હતા, એવું નહીં. દીપક તિજોરી, તો એ દીપક તિજોરી ના નામનો ફાયદો ડેફિનેટલી આ ફિલ્મને થશે. અને વી આર ગ્લેડ કે અમે એને વિચાર્યું, અને આઈ એમ ગ્લેડ કે એમને હા બી પાડી. અને હી ઇઝ સપોર્ટિંગ. આજે જ ખાલી નથી, અધરવાઇઝ ફૂલ ટાઈમ અમારા સાથે જ રહ્યા છે. કાલે બી ત્યાં પ્રીમિયર છે, ત્યાં હશે. એના પછી અમારા સાથે ટ્રાવેલ કરશે પાછો અમદાવાદ, ત્યાં બીજા 5 દિવસ પ્રમોશન માટે હશે. સો ઇઝ ધેર ઓલ આઉટ. સો મારી પાસે જો બે ઓપ્શન હોય કે હું કોઈ થિયેટરમાં જાઉં છું વિથ ફેમિલી, ધુરંધર છે, મલયાલમની કોઈ ડબ મૂવી પડી છે, ગેસેટ ગો પડી છે, તો ગેસેટ ગોમાં એવો શું સ્પાર્ક છે કે હું એ જોઉં તો મારા પૈસા વસૂલ થઈ જાય? આઈ થિંક ટ્રેલર જોયું હશે તો Trailer ખ્યાલ આવી પછી જાય. હા, એટલે એક વસ્તુ છે. બટ સેકન્ડલી અગેન આઈ ટેલ યુ, તમે કમ્પેર ડાયરેક્ટ કરી દીધી 100 કરોડની પિક્ચર ને 50 કરોડની પિક્ચર ને 6 કરોડ. I have 300 rupees. હા, એટલે હું એ જ કહું છું કે હવે ઓડિયન્સનો માઇન્ડ આપણે ખોલવા માટે જ અહીંયા આવ્યા છે કે તમારા માધ્યમથી આપણે એ કહી શકીએ કે ઓપન ધ માઇન્ડ. એક પિક્ચર હતી, હિન્દી ફિલ્મ હતી, બહુ નાની ફિલ્મ હતી, ભેજા ફ્રાય.
ઠીક છે, ભેજા ફ્રાય નાની પિક્ચર હતી પણ એને બહુ પૈસા કમાયા. અગેન લાલો વોઝ નોટ અ 6-7-10 કરોડ ફિલ્મ જેને 100 crores કમાયા. સો એક ફિલ્મની ક્વોલિટી એના હિસાબે જ આવશે. અગેન વી કેન મેક સમથિંગ વિચ ઇઝ વર્થ 100 crore અગેન. તો મારો કહેવાનો એ છે કે જ્યાં સુધી ગુજરાતી ઓડિયન્સનો માઇન્ડ નહીં ખુલે, એ વિચારીને આવ્યો છે કે મને ધુરંધર જોવી છે, તો તમે એનો કેટલું બી કરી લો, એ ગેટ સેટ ગો જોઈ નહીં આવે. પણ અગર કોઈ કર્યું કે મને આજે ગેટ સેટ ગો જ જોઈ છે, ધુરંધર હું કાલે જોઈ લઈશ, ભાઈ ધુરંધર બી જોવો, ના નથી પાડતો, પણ ગેટ સેટ ગો ને બી તો એટલો જ પ્રેફરન્સ આપો કે તમે જેટલા મેં કીધું ઓલા બે પોસ્ટરને સાથમે રાખો. તમે પાછળ રાખશો તો તમે કેટેગરાઇઝ કરી શકતો, આ નાની પિક્ચર છે, આ મોટી પિક્ચર છે, આપણે મોટી પહેલા જોઈએ, નાની ટાઈમ મળશે તો જોઈ લઈએ. પણ અગર બે સાથે જ ઊભી છે, ધેન ઇટ્સ ધ ટાઈમ નાઉ યુ ડિસાઇડ. એટલા માટે જ વિઝ્યુઅલ ટ્રીટ વાળી એક ફિલ્મ બનાવી છે, જેમાં ડાયલોગ બાજી બી છે, એક્શન બી છે, અને લુક વાઇઝ આપણે એના પર ખર્ચો કર્યું છે ને બેસ્ટ ઓફ ધ કેમેરા. જે તમે ધુરંધરનો કેમેરો હશે એ આપણો કેમેરો હતો. સો એમાં ક્વોલિટી ડિફરન્સ તમને નહીં દેખાય. બીજું અમારા સુરતના લોકો માટે શું કહેશો? લાઈક સુરત પીપલ તમારી મૂવી જોવા કેમ આવે અને એ લોકો માટે તમે શું કેમ? એકચ્યુઅલી એમ તો આપણું ટાર્ગેટ ઓડિયન્સ હોલ વર્લ્ડ છે, પણ સુરતના લોકો સાથે આપણું ટાર્ગેટ ઓડિયન્સ બહુ અલાઇન થાય છે, કેમ કે કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ છે અને એ લોકો એન્ટરટેનમેન્ટ માં માને છે. જેટલો મારો સુરતનો અનુભવ રહ્યો છે, બહુ દિલદાર, મોજીલા. હા, અને હજી બીજી વસ્તુ કે ક્યારે કોઈ કે યાર ગુજરાતી પિક્ચરનો આ ટાઈમ નથી, ટાઈમિંગમાં નથી, યા ગુજરાતી પિક્ચર આ થિયેટરમાં નથી લાગી. આ વખતે આ બહાનું બી કાઢી દીધું છે. સુરતના જેટલા થિયેટર્સ છે એ બધામાં છે ને 3-400 દિવસના છે. ગાઈસ કોઈ પણ થિયેટરમાં તમે કોઈ પણ થિયેટરમાં મળશે. બીજી એક ફરિયાદ સુરતીઓની એવી હોય છે કે જેટલા પણ ગુજરાતી મૂવી જોઈએ, એમાં જે પણ સ્ટોરી હોય, અમદાવાદની હોય, રાજકોટની, મોસ્ટ પ્રોબેબલી અમદાવાદની હોય, કે વિદેશની હોય, લંડન અમદાવાદની સ્ટોરી, સમથિંગ લાઈક ધેટ. સુરત આટલું મોટું સિટી છે, સુરતની કેરેક્ટર ક્યાં છે ફિલ્મોમાં? કેરેક્ટર તો આને ખબર, મારો આનો પતી જાય પછી મારું કામ ચાલુ તો થાય. આપણે આ ફિલ્મમાં એવું કોઈ ઓલું નથી બતાવ્યું કે અહીંયાનું કેરેક્ટર છે કે અહીંયાનું કેરેક્ટર છે. ઇટ ઇઝ મોર અબાઉટ અ વાર્તા. કદાચ કાલે ઉઠીને એવું થાય કે આપણી ફિલ્મ સાઉથમાં રિલીઝ થશે તો એ લોકો બી એટલું જ કનેક્ટ કરી શકશે. સો આપણે જગ્યા કરતા પાત્રોની જર્ની, એમના ગુણ, એમના પ્રોબ્લેમ્સ, આપણે એ બધા પર ફોકસ કરીએ છીએ. જનરલ વાત કરું છું હા. અબાઉટ ધીસ ફિલ્મ ઓનલી, કે અમદાવાદી ટોનનું કેરેક્ટર હોય છે ગુજરાતી મૂવીઝમાં, કાઠિયાવાડી ટોનનું કેરેક્ટર હોય છે. તો ફિલ્મ જે સુરતમાં પણ લાગે છે, સુરતના થિયેટર્સમાં રિલીઝ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધીસ ફિલ્મ. રાઈટ. તો સુરતી કેરેક્ટર્સ કેમ નથી હોતા? સુરતી લેંગ્વેજ પણ યુનિક છે. મેં કરી છે એક ફિલ્મ જેમાં હતી વોટ્સઅપ જિંદગી કરીને, સુરતમાં જ શૂટ થઈ હતી. રવીશ હતો એમાં, પ્રેમ ગઢવી હતા, જયેશ મોરે હતા. એક ફિલ્મ મેં કરી છે જેમાં આખું સુરતી જ બધું હતું. ધ ફિલ્મ અનફોર્ચ્યુનેટલી ડિડન્ટ વર્ક ધેટ વેલ. પણ હા, એ મેં જોયું છે કે એવું થાય છે, બટ હવે માઇન્ડમાં ફૂલી આવી ગયું છે. વધારે બી થાય છે. હવે માઇન્ડમાં આવી ગયું છે. નહીં, અરે વિપુલ સરની જે એક સ્ક્રિપ્ટ રેડી છે સુરતી લાલા, હા, બટ એ ક્યારે બનશે બોલો નથી તો. ખબર. સુરત આખું સુરત સપોર્ટ કરતો તો આપણે પિક્ચર ટ્રાય કરીએ. સુરતી લાલા, નામ જ સુરતી લાલા. બોલો. Surtis are always ready to support it. તમે સપોર્ટ કરતા હો તો કમેન્ટ કરજો. હા. તો નેક્સ્ટ ફિલ્મ એમની આવશે. સુરતી લાલા. આ મારું ટાઇટલ ન જતું રહે, આપણે રજીસ્ટર રજિસ્ટર્ડ છે, રજિસ્ટર્ડ છે. હવે ફિલ્મ સ્ટાર્સ ની વાત કરીએ તો અભિનેતા જ હોય છે. Right. સ્ટાર શબ્દ આપો ના આપો, Yes. મલ્હાર હોય, પ્રતિક ગાંધી હતા. આ બે જનરલી અત્યારની જનરેશન માટે આ બે છે કે Yes. ભાઈ એઝ અ મેલ એક્ટર. Right. અને સ્કેમ 92 પછી પ્રતિકભાઈ તો હવે લગભગ નથી. એ જો સુરતી વાત નીકળી તો એ સુરતી માણસ હા. યાદ આવે કે Right. પ્રતિક ગાંધી Right. is a સુરતી ગાય. સો મલ્હાર ની બહાર હવે તમે છો, તમે આવ્યા એટલે લોકોને નવો ચહેરો જોવા મળશે અત્યારે. એવું કેમ છે કે લિમિટેડ હીરો, લિમિટેડ ક્રિટિક પણ લિમિટેડ છે. Right. જ્યાં સુધી મને ખબર છે Right. ગુજરાતી મૂવી ને એ જ ચહેરાઓ આવશે, ક્રિટિક કરશે, રાઈટ. પ્રીમિયરમાં જશે ને એ જ બધી વાતો થશે ને ધીસ ફિલ્મ ઇઝ યુનિક ને આ તે એ બધું થશે. Right. આપણે ક્યારે બહાર આવશું? અમે એવી આશા રાખીએ છીએ કે આ ફિલ્મ ગુજરાતી પબ્લિકને આ વસ્તુમાંથી બહાર લાવે અને ઇન્ડસ્ટ્રીને પણ. એ જ અટેમ્પ્ટ આપણું આ પિક્ચરમાં છે. રેગ્યુલર જે સ્ટારકાસ્ટ તમને 5 માંથી 4 પિક્ચરોમાં દેખાશે એ નથી આપણી સ્ટારકાસ્ટ. વી હેવ ચેન્જ ધી એન્ટાયર સિનેરિયો. હવે એમાં પ્રોડ્યુસર્સને જ આવવું પડશે, ડિરેક્ટર્સને જ આવવું પડશે. તમે સેફ રમી રહ્યા છો એકચ્યુઅલી, કે આ એક્ટર મને પૈસો કમાઈને આપે છે, એન્ડ મલ્હાર ઇઝ અ વેરી ગુડ એક્ટર.
એઝ એન એક્ટર અગર હું કહું તો એનો કોમેડી પર એનો હાથ કોઈ નથી પકડી શકતો ગુજરાતમાં ફિલહાલ. સિદ્ધાર્થ રાંદેરા ઓફકોર્સ એ સિનિયર એક્ટર્સમાં આવે, આ એનો હાથ કોઈ નથી પકડી શકતો. લોકો એ જ કે કોમેડી કરવું હોય તો આપણે મલ્હારને જ લઈએ. પ્રોબ્લેમ મલ્હારને બી જોતું હશે કે મને 4 જગા પર બીજી કંઈક વસ્તુ કરવા મળે. આ પ્રોબ્લેમ પ્રોડ્યુસર ને ડિરેક્ટર્સનું જ છે. ઇફ ધી એન્ટાયર સિનેરિયો ચેન્જીસ, એવરીથિંગ ચેન્જીસ. તો આપણે એકની એક જ વસ્તુમાં જ્યાં ફરી રહ્યા છે ને એમાંથી બહાર નીકળશું ને એના માટે જ આપણે આ કાસ્ટિંગ એકદમ અનયુઝ્યુઅલ રાખી છે કે આ વાળી કાસ્ટ તમને એક સાથે કોઈ પિક્ચરમાં સાથે નહીં દેખાય હોય. સો મને એવું લાગે છે કે એક જ કેટેગરીમાં ન પકડી રાખો આપણને. વર્સેટાઇલિટી. હા, કેમ કે અરશદ વારસી બી હીરો હતા પહેલા ફિલ્મોમાં. એના પછી જયારે એમને મુન્નાભાઈ કરી, that time he said कि अरे यार क्या मेरे को छोटा रोल दे रहा है, पर ये छोटा रोल is more popular than anybody else. તો મને લાગે છે આ તમે લોકો રિસ્ક લો એઝ પ્રોડ્યુસર્સ. પ્રોબ્લી આઈ એમ રેડી ટુ ટેક રિસ્ક. અને પણ અમને બી જોઈએ ને કે યાર અગર મને કોમેડી કરવી છે તો હું મારી જ પિક્ચરમાં પ્રોબ્લી મલ્હારને લઉં, ત્યારે હું એક્ટિંગ નહીં કરું. કેમ કે મને ખબર છે કે મારા કરતા આ વધારે કરશે અને ઓડિયન્સને મળશે. હા, એક્શન પછી હશે તો હું કરીશ. બીજો કોઈ ફાધર સન વાળી તો મને લાગતો કે અગર હું હોઈશ તો હું કરીશ. મારી ફિલ્મમાં જરૂરી નથી કે હું જ એક્ટિંગ કરીશ. આનું બી એવું જ છે. નેક્સ્ટ ફિલ્મ તો આઈ એમ નોટ ઇવન એક્ટિંગ ઇન ઇટ, શી ઇઝ ધેર અને બીજા કોઈ એક્ટર છે એના સાથે. સો આઈ જસ્ટ બી પ્રોડ્યુસિંગ દેટ ફિલ્મ. તો આવું બેલેન્સિંગ કરવું જ છે અને નવા ચહેરા આવતા જશે તો જ મજા આવશે. એક્શન ની વાત થઈ. સો હાઉ મેની સોંગ્સ આર ધેર ઇન યોર ફિલ્મ? 6 સોંગ્સ છે. Okay. એટલે અમે 3 જે ફિલ્મમાં છે અને બાકી જે બીજીએમ છે. આપણે ધુરંધરમાં જોયું કે બધા બીજીએમ ચાલતા હતા. આપણા બીજીએમ જ છે રેપમાં, ગુજરાતી રેપ. અને જ્યાં બી એક્શન થઈ રહ્યું છે તો પાછળ રેપ ચાલી રહ્યું છે. તો આ બી અમે એના સોંગ ક્રિએટ કર્યા છે કર્યા છે. બધા ગુજરાતી. આ ગીતની વાત નીકળી ને તો એક બીજી વસ્તુ છે કે જ્યારે આપણે ગુજરાતી ગીતોની વાત કરીએ તો બે જ વસ્તુ મનમાં આવે ને, યંગસ્ટર્સની પણ વાત છે. આઈધર કે જે લોકગીતો છે જૂના અથવા 70s ના સોંગ્સ જે છે, અથવા ગઝલ, ગુજરાતી ગઝલ, મનહર ઉદાસની ગાયેલી ગઝલ. મેં છેલ્લા ઘણા ટાઈમથી એવું નથી જોયું કે ગઝલો, ગુજરાતી ગઝલો એટલી બધી લખાઈ છે અત્યારે, બટ ગઝલ નથી જોઈ મેં ગુજરાતી ફિલ્મની અંદર. ગીતકારો હશે બટ દે આર નોટ એસ્ટાબ્લિશ પોએટ. કોઈ ગીતકાર હોય ને લખી દઈને એને રિધમમાં ઢાળીને મીટરમાં લઈને બનતા હોય છે. મારું એક સજેશન છે આપને પણ એઝ એ પ્રોડ્યુસર છો, ગઝલ લાવો ગીત. આપની અપકમિંગ આપણે નેક્સ્ટમાં ડેફિનેટલી લાવશું. અને અમારા એ સબ્જેક્ટ બી Subject એવો એવો છે છે કે next બધું વાળો. જશે. અને આ બહુ સરસ સજેશન છે. પણ અમારી ઘણા ટાઈમથી એવી ઈચ્છા છે કે એવા ગીતોવાળી ફિલ્મ બનાવીએ જે પહેલા બનતી હતી. એ કેટલું સુંદર પેકેજ બનીને આપણી પાસે એક આવતું હતું કે એટલા બધા સરસ સરસ ગીતો હોય. પણ એવી ઈચ્છા છે જ અને હોપફુલી નેક્સ્ટ ફિલ્મમાં કરશું. આમાં બીકોઝ એક્શન છે, there is one લવ સોંગ, પણ એના સિવાય અમે બહુ પ્રયત્ન કર્યા છે કે અલગ પ્રકારનું મ્યુઝિક લાવે. જેમ કે આપણી પાસે એક ડાર્ક મેટલ રોક છે ગુજરાતીમાં, રેપ સોંગ્સ છે, સો હિપહોપ છે એ બી ગુજરાતીમાં. તો અમે એ પ્રયત્ન કર્યો છે કે કંઈક અલગ લાવીએ જે કદાચ યંગસ્ટર્સને આજે વધારે ગમશે. હમણાં ટાઈમની લિમિટેશન છે કે 2-2.5 કલાકમાં તમને પિક્ચર ખતમ કર્યું. તો આ તમે 5-5, 7-7 મિનિટના સોંગ નથી રાખી શકતા જે યાદ રહેતા હતા આપણને હજી બી. હવે તો મ્યુઝિક ડાયરેક્ટર કે અરે યાર 3-3.5 મિનિટનો થઈ ગયો, 2-2.5માં પતાવવાનું હોય. પણ હજી તો લોકોના માઇન્ડમાં આવ્યું એના પહેલા તો સોંગ પતી જાય છે. તો આ એક લિમિટેશનના ચક્કરમાં મને લાગે છે કે માઇન્ડમાં રહી નથી રહ્યા સોંગ. એ જે દિવસે આવશે તો આઈ થિંક પાછા આપણે ટ્રેક પર આવ્યો. વિલ ટ્રાય. હા બોલો. બીજું, મૂવીમાં તમારી કેમિસ્ટ્રી કેવી છે? કેન યુ સે લિટલ બિટ? See, it's not a love story. Okay. Love story. વાર્તા એક એવી ગેંગની છે જે 6 જણાની ગેંગ છે જેનું નામ ચિરંજીવી છે. અને એ લોકો અમીરોથી લૂંટીને ગરીબોને આપે છે. અને એ લોકોની એ કરવાની જે યુનિક સ્ટાઇલ છે એ સાયકલ ઉપર છે. તો ગેંગમાં અમારા બધાની ઇન્ટરપર્સનલ કેમિસ્ટ્રી છે, અમારા બંનેની બી અમુક વાત છે, પણ ફોકસ એના ઉપર એના પર રાઈટ. એટલે સબ્જેક્ટ ઇઝ ડિફરન્ટ. રાઈટ. Okay, so Gang of Robin Hoods, like Yes, 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 yes. yes. Okay. So Get Set Go ના કાસ્ટ આપણી સાથે હાજર હતા, અમે વાતચીતો કરી. 6 કરોડ રૂપિયાનું જ્યારે બજેટ લઈને આપણા માટે, આપણી ગુજરાતી પ્રજાને સારું પીરસવા માટે ન માત્ર ઇન્વેસ્ટ કર્યા પણ ફિલ્મમાં કલાકારોની પસંદગીથી લઈને તમામ મહેનત કરી છે. થિયેટરોમાં મેક્સિમમ રિલીઝ થાય એવા પ્રયત્નો કર્યા છે. હવે એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે જો આપણે સિનેમા લવર છીએ તો આ ફિલ્મને એકવાર ચોક્કસ મોકો આપો, કારણ કે એમના કહ્યા પ્રમાણે ડિફરન્ટ છે અને આપણે જોશું તો આપણી ગુજરાતી ભાષાની ફિલ્મો પ્રમોટ થશે. આપણે જઈશું જ નહીં તો જે રિસ્ક લેનાર વ્યક્તિઓ છે
એમને પણ હતાશા હાથ લાગશે. આ ફિલ્મ ડિફરન્ટ છે, આપ ચોક્કસથી જોજો. અને આ ફિલ્મ કેવી લાગી એ આ પોડકાસ્ટ ની લિંક અને અથવા તો ગમે ત્યારે તમે આ પોડકાસ્ટ જુઓ ત્યારે એની લિંકમાં કમેન્ટ જરૂર કરજો કે સારી લાગી કે ન લાગી, જે પણ આપે કહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. Okay. 7th August, Get Set Go.